2 દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલનો એક વિડીયો થયો વાયરલ, જેમાં દર્દીના બેડ નજીક ઉંદરો ફરતા નજરે પડ્યા હતા. જે બાદ ટીવીની ટીમે હોસ્પિટલ પહોંચીને તપાસ કરી તો હકીકતમાં ઉંદરોનો ખૂબ ત્રાસ હોવાનું દર્દીઓએ જણાવ્યું હતું. જેનો અહેવાલ રજૂ કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું. ઉંદરને પકડવા માટે ઠેર ઠેર પાંજરા મૂકવામાં આવ્યા હતા. વડોદરાના વાઘોડિયા તાલુકામાં રખડતા પશુઓનો ત્રાસ માળોધર ગામમાં આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા. રહેણાંક વિસ્તારમાં જ 2 આખલા બાખડ્યા, જેના કારણે પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું. શહેરમાં અવારનવાર આખલા બાખડતા હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો. દિલ્હીના પરિણામો બાદ ગાંધીનગર કમલમમાં ઉજવણી કરવામાં આવી. કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું, જુઠ્ઠાણાનો અંત દિલ્હીની પ્રજા લઈ આવી. હવે દિલ્હી વિકાસની રાજનીતિ તરફ આગળ વધશે. 10 વર્ષમાં દિલ્હી અને દિલ્હીવાસીઓએ અનેક કષ્ટ સહન કર્યા. દિલ્હીમાં પ્રચંડ વિજય બાદ અમદાવાદમાં ભાજપ કાર્યાલય પર જશ્નનો માહોલ જોવા મળ્યો. ભાજપના કાર્યકરોએ ઢોલ નગારા અને આતિશબાજી સાથે વિજયોત્સવ મનાવ્યો. સાથે એકબીજાનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી.